ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના સાહોલ ગામ નજીક આવેલી કીમ નદી ઉપરનો મહત્વનો બ્રિજ હવે ટૂંક સમયમાં જ સમારકામ માટે તૈયાર થવાનો છે. નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા આ બ્રિજના સમારકામ માટે સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે, જેનાથી સ્થાનિકોમાં રાહતની લાગણી વ્યાપી છે. હાલમાં બ્રિજની નબળી હાલતને ધ્યાનમાં રાખીને મોટા વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેના કારણે અંકલેશ્વર, હાંસોટ અને સુરત વચ્ચેના દૈનિક મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત આચારસંહિતા લાગુ હોવાના કારણે હાલમાં ટેન્ડરિંગ પ્રક્રિયા અટકેલી છે, પરંતુ આચારસંહિતા પૂર્ણ થયા બાદ તાત્કાલિક ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવશે અને સમારકામનું કામ ઝડપથી હાથ ધરાશે. આ વચ્ચે મુસાફરોની સુવિધા માટે રાજ્યમંત્રી અને ધારાસભ્ય ઈશ્વર પટેલની રજૂઆતને અનુસંધાને બ્રિજ પરથી મિની બસ સેવા શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. મિની બસ સેવા શરૂ થતાં જ સ્થાનિક મુસાફરોને મોટા પ્રમાણમાં રાહત મળશે અને રોજિંદા પરિવહન વધુ સરળ બનશે. સ્થાનિકો હવે આશા રાખી રહ્યા છે કે બ્રિજનું સમારકામ વહેલી તકે પૂર્ણ થાય અને વાહન વ્યવહાર સંપૂર્ણપણે પુનઃસ્થાપિત થશે.